વચનામૃત પાન 287, પત્રાંક 250, મુંબઈ, જેઠ સુદ પૂનમ રવિ 1947. આ પત્ર સૌભાગભાઈ ઉપર છે. એમાં કૃપાલે લખે છે, ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય, ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય છે કે એક તૃણ માત્ર પણ હરિ પ્રત્યે યાચવું નહીં, કે એક તૃણ માત્ર પણ હરિ પ્રત્યે યાચવું નહીં, સર્વ દશામાં ભક્તિમય જ રહેવું. બોલ્ડ અક્ષરમાં ઉપર લખેલું છે. કૃપાલે લખે છે સૌભાગભાઈને, આપણને સૌભાગભાઈ તો પોતાનું કામ કરી ગયા, આવા ઉપદેશથી હવે આપણે કરવાનું છે. આ ઉપદેશ આપણા ઉપર જ છે, એમ જ માનીને આપણે કરીશું તો આપણને લાભ થશે. નહીં તો આ તો સૌભાગભાઈને કહેલું, આપણે શું. પણ આપણી પરિસ્થિતિ પણ આજે તો કાલે આવી શકે, તે વખતે આપણે કેવી ધીરજ રાખવી એ આપણને બતાવે છે. ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય. પૂર્ણતા ભક્તિની ક્યારે થાય? પરાભક્તિ, એકતા ભક્તિ. ભક્તિના તો 9 પ્રકાર: શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ. આ 9મી છેલ્લી જે એકતા નામની ભક્તિ છે તે જ પરાભક્તિ છે. આત્મા અને પરાત્માનું એક રૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે. તે ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય એટલે કે પરાભક્તિ પ્રગટવાને યોગ્ય ક્યારે થાય? તો કે જ્યારે એક તૃણ માત્ર પણ હરિ પ્રત્યે યાચે નહીં, તો અંશ માત્ર પણ ભગવાનથી કોઈ પણ પદાર્થની ઈચ્છા રાખે નહીં, માત્ર મોક્ષ અભિલાષ. કાંઈ નહીં જોઈએ, હે ભગવાન મને તું જન્મથી મુક્ત કર, મારે આ સંસારની કોઈ પણ ચીજ નહીં જોઈએ. બધો મોહ છે અને એ જ રઝળાવે છે. એટલે ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય કે એક તૃણ માત્ર પણ હરિ પ્રત્યે યાચવું નહીં, સર્વ દશામાં ભક્તિમય જ રહેવું. સર્વ દશામાં એટલે ગમે તેવી આપણી પરિસ્થિતિ હોય, પાપનો ઉદય હોય કે પુણ્યનો હોય, સાતાનો હોય કે અસાતાનો હોય, સર્વ દશામાં ભગવાનની ભક્તિમય જ રહેવું. નરસિંહ મહેતા કે બીરા ગમે તે પુરુષો થયા છે, તે કોઈ દિવસે પોતાની ગમે તેવી સ્થિતિ હોવા છતાં હરિ પ્રત્યે ક્યારેય પણ એક અંશ માત્ર આયાચ્યું નથી. આપણને કંઈ થોડી તકલીફ પડે કે તરત દેવી દેવતાઓ પાસે માંગવા દોડે કે આ ભગવાન તો વિતરાગ કંઈ આપે નહીં, આ દેવી દેવતા આપશે. પણ આપણા પુણ્ય ન હોય તો કોઈ નહીં આપી શકે. દેવી દેવતા આપી શકતા હોય તો પછી એના ભક્તો તો બધા ધનવાન બની જાય. અને જે દેવી દેવતાઓને માનતા જ નથી, આજે મુસલમાન કે ક્રિશ્ચન લોકો, તો એ તો બધા ગરીબ હોવા જોઈએ, એ તો કોઈ દેવી દેવતા માને જ નહીં. અને આ દેવોએ એ લોકોનું બધું છીનવી લેવું જોઈએ, કેમ કે એને માનતા નથી ને. અને જે માને એને બધું આપી દેવું જોઈએ. આ તમારા ભગત છે, તો એ તો એવું તો કંઈ છે નહીં. ઉડતા એ સપ્તવ્યસન ભોગીઓ પાસે કરોડો રૂપિયા છે, અબજો છે. એમ કેમ છે? તો કે પૂર્વે કરેલા પુણ્યનું આ ફળ છે, એમાં કોઈ કોઈને કંઈ આપી શકે નહીં. એટલે કૃપાલ કે ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય કે એક તૃણ માત્ર પણ હરિ પ્રત્યે યાચવું નહીં. શું યાચવું? તે બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબુદ્ધમાં એક પાઠની સ્તુતિમાં, કૃપાલજીની સ્તુતિમાં કહ્યું કે હે કૃપાળુ, આપ તો સદૈવ શુદ્ધ સ્વભાવમાં રમો છો. આપની કૃપા થાય તો અમને પણ એ શુદ્ધ સ્વભાવ આપો કે જ્યાં સર્વકાળ અનંત સુખ જ છે, દુઃખનો જ્યાં અંશ પણ નથી. એ ગાથામાં કહે છે, આજ ગુરુ રાજને પ્રણમી અતિ ભાવથી, યાચના શુદ્ધતાની કરું છું. આજ ગુરુ રાજને પ્રણમી
અતિ ભાવથી, અત્યંત પ્રેમ ભાવથી એ ભગવાન આપને પ્રણામ કરીને બ્રહ્મચારી કહે છે, હું યાચના કરું છું, માગું છું. શું યાચના? શુદ્ધતાની કરું છું. મને શુદ્ધ ભાવ આપો. અનંતકાળથી હું શુભ અશુભ ભાવમાં છું કે ને શુભનું ફળ તો દેવગતિ. શુભ કરે ફળ ભોગવે દેવાદિગતિમાં, અશુભ કરે નરકાદિ ફળ. કર્મ રહિતન ક્યાં? પણ હે ભગવાન, હવે મને શુદ્ધ ભાવ આપો. કેમ કે મોક્ષ કયો? નિજ શુદ્ધતા. જ્યાં સુધી પોતાના ભાવોની શુદ્ધિ નહીં થાય ત્યાં સુધી કોઈ કાળે આ જીવ જન્મ મરણથી મુકાય નહીં, એનો મોક્ષ થાય જ નહીં. મને શુદ્ધ ભાવ આપો. શુભાશુભમાં તો અનંતકાળ વ્યતીત થઈ ગયો. આજ ગુરુરાજને પ્રણમી અતિ ભાવથી, યાચના શુદ્ધતાની કરું છું. આપ તો શુદ્ધ ભાવે સદાય રમો. કૃપાલને કહે છે, આપ તો શુદ્ધ ભાવે સદાય રમો, પણ 2 ઘડી મને એક શુદ્ધ ભાવ આપી દો. મારે વધારે નહીં જોઈએ, 1:48 મિનિટ મને શુદ્ધ ભાવમાં રહેવા દો, બસ. પછી શું થાય? કેવળ જ્ઞાન પ્રગટે. બધું માગી લીધું. 2 ઘડી મને શુદ્ધ ભાવ આપો, બસ. મારે બીજું કંઈ જોઈએ જ નહીં. આપ તો શુદ્ધ ભાવે સદાય રમો, 2 ઘડી શુદ્ધ ભાવે ઠરું હું. આજ ગુરુરાજને પ્રણમી અતિ ભાવથી, યાચના શુદ્ધતાની કરું છું. એ મારે આ જોઈએ ભગવાન. ભક્તિ પૂર્ણતા પામણ યોગ્ય ત્યારે થાય કે એક તૃણ માત્ર પણ હરિ પ્રત્યે અચવું નહીં. તૃણ માત્ર એટલે તણખલા બરાબર બી નહીં. ભગવાન પ્રત્યે માત્ર મોક્ષ અભિલાષ સિવાય બીજું કંઈ નહીં છું. સર્વ દશામાં ભક્તિમય જ રહેવું. પછી સાતા હો કે અસાતા હો, પાપનો ઉદય હોય કે પુણ્યનો હો, સર્વ દશામાં ભક્તિમય જ રહેવું. બસ હું તો તારી ભક્તિ કરું. એટલે સૌજી શું કે? તાહરી ગતિ તું જાણે હો દેવ, સ્મરણ ભજન તે વાચક યશ કરે જી. તારી ગતિ તું જાણે. એ ભગવાન, તારી ગતિને હું નહીં માપી શકું, હું જાણી નહીં શકું. તારી ગતિ તું જાણે હો દેવ, સ્મરણ ભજન તે વાચક જસ કરે. આ યશ યશો વિજયજી, યશ તો બસ તારું એક ભજન કરે, બસ ભક્તિ કરે, બીજાને કંઈ ખબર નથી. તારી દશા હું કંઈ નહીં જાણી શકું. સ્મરણ ભજન તે વાચક જસ કરેજી. ગઈકાળે એક પત્તું અને આજે એક પત્ર ચિરંજીવ કેસરલાલ તરફથી મળ્યો. વાંચીને કંઈક તૃષા તુરતા મટી અને ફરી તેવા પત્ર પ્રત્યેની આતુરતા વર્ધમાન થઈ. કૃપાલે સુભાગભાઈને લખે છે, ગઈકાલે એક પત્તું, પહેલાં એક પત્તું આવતું જોઈએ તો કૃપાલને લખેલું, આપણો પોસ્ટકાર્ડનો 4થો ભાગ જેવું, એટલું જ પોસ્ટકાર્ડ જેવું પત્તું પહેલાં સરકારે બહાર પાડેલું, એ પોસ્ટકાર્ડ જેવું એનું પત્તું. ગઈકાલે એક પત્તું અને આજે એક પત્ર ચિરંજીવ કેસરલાલ મારફત મળ્યું. વાંચીને કંઈક તૃષાતુરતા મટી, કંઈક આત્મા સંબંધી તમે વાત લખીને કંઈક શાંતિ વળી. કેમ કે અહીંયા તો કોઈ સત્સંગનો જોગ છે નહીં. તમારા જેવા કંઈ લખે તો અમને આનંદ થાય. વાંચીને કંઈક તૃષાતુરતા મટી અને ફરી તેવા પત્ર પ્રત્યેની આતુરતા વર્ધમાન થઈ. આ બધે ફરી એવો પત્ર લખો કે જેથી તમને પણ સત્સંગનો જોગ બેસે, અમને પણ આનંદ થાય. વ્યવહાર ચિંતાથી અકળામણ આવતા સત્સંગના વિયોગથી કોઈ પ્રકારે શાંતિ નથી હોતી એમ આપે લખ્યું તે યોગ્ય જ છે. વ્યવહાર ચિંતાથી, સૌભાગભાઈને વ્યવહારની ચિંતા છે બહુ, વારંવાર એ પ્રશ્ન આગળ આવે જ છે. એટલે કૃપાલ કે વ્યવહાર ચિંતાથી અકળામણ આવતા મનમાં ઘણી આકુળ વ્યાકુળતા થઈ જાય છે. આ વ્યવહાર
ની ચિંતા એટલે આજીવિકા વગેરે આખું ઘર છે, એટલા બધા માણસો ખાનારા છે, અને શું કરવું, કેવી રીતે કરવું? વ્યવહાર ચિંતાથી અકળામણ આવતા અને સત્સંગના વિયોગથી કોઈ પ્રકારે શાંતિ નથી હોતી એમ આપે લખ્યું તે યોગ્ય જ છે. બીજું કોઈ સત્સંગ નથી અમને અહીંયા, અને આ વ્યવહારની અકળામણ બહુ મૂંઝવે છે, તે આપે લખ્યું તે કે યોગ્ય જ છે. આ તો ભલભલા આપણે અવસર આવે ત્યારે ખબર પડે. હમણાં તો ઘણી મોટી વાતો કરીએ, બધું સંભાવ રાખો, એ તો બધું આવી જવાનું છે, પણ પોતામાં વીતે ત્યારે ખબર પડે કે સંભાવ રહે છે કે નહીં. પ્રભુ કે વાતો તો ઘણી મોટી કરે, કેણી તો મિશ્રી ખાંડ હૈ પણ કરણી વિસ્કી બેલ. મિશ્રી ખાંડ, વાતો તો ઘણી કરાય મીઠી મીઠી, એમાં ક્યાં નડે, પણ જ્યારે કરવાનું આવે ને ત્યારે ઘણું જોર પડે છે. એમ તમે કે લખ્યું તે યોગ્ય છે, તથાપી વ્યવહાર ચિંતાની અકળામણ તો યોગ્ય નથી. ગમે તેમ તમે થાય છે, પણ વ્યવહારના નિમિત્તે તો ચિંતા કર્તવ્ય જ નથી. કેમ કે ચિંતા સે ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન, ચિંતા બડી અભાગીન ચિંતા ચિતા સમા. ચિંતા આપણને બાળે છે અંદરથી, કાર્ય કંઈ સરતું નથી, તો ચિંતા કરી શું વળે? એનો કંઈ ઉપાય કરો, ચિંતામાં કરો. તથાપી વ્યવહાર ચિંતાની અકળામણ તો યોગ્ય નથી. સર્વત્ર હરિચ્છા બળવાન છે. હરિચ્છા એટલે પ્રારબ્ધ. આપણે પૂર્વે જે કર્મ બાંધ્યા તે જ ઉદયમાં આવે છે. કોઈએ કંઈ મોકલ્યું નથી, અને આપણું કરેલું નહીં હોય તો કોઈ કાળે આવે નહીં. કેમ કે પ્રારબ્ધ પહેલે બન્યા, પીછે બન્યા શરીર. તુલસી અચરજ એ બળી મન ન બાંધે ધીર. તુલસીદાસજી કહે છે પ્રારબ્ધ પહેલે બન્યા. આ શરીર આપણે જન્મ્યા ને એના પહેલાં પ્રારબ્ધ તો બની ગયું છે, એના આધારે આ થયું છે. જે કંઈ સંયોગ આપણને આ સંસારમાં મળ્યા છે એ પૂર્વે કરેલા પ્રારબ્ધનું જ ફળ છે. પ્રારબ્ધ પહેલે બન્યા, પીછે બન્યા શરીર. તુલસીદાસજી કહે છે, છતાં કહે છે અચરજ એ બળી. મોટું આશ્ચર્ય છે કે મન ન બાંધે ધીર, છતાં મનને ધીરજ નથી રહેતી કે મારે એવું કેમ થઈ ગયું. દરેક જીવ સારું જ ઈચ્છે, તો પછી કોઈને કોઈ રોગ આવે જ નહીં. કોણ ઈચ્છે કે મને હું દુઃખી થાઉં, ગરીબ થાઉં, કે મારે આવો રોગ આવે? તો કેમ આવે છે? આવે છે જે પ્રમાણે કર્મ કર્યા તેવો ફળ આવે જ. એટલે કૃપાલદેવ શું કે હવે કે અશુભ કર્મ ઉદય વેદતા જો સોચ કરો છો તો હવે એ પણ ધ્યાન રાખો કે પરિણામે તેવા તો બંધાતા નથી. હવે તમને દુઃખ લાગતું હોય તો હવે નવા એવા ન બાંધો. આવ્યા તે તો ભોગવવા જ પડશે, રડતાય નહીં છૂટે. એ ન ગમતા હોય તો નવા ન બાંધો, સંભાવે ભોગવી લો. એટલે કૃપાલદેવ કે સર્વત્ર હરિચ્છા બળવાન છે, એ દ્રઢ કરાવવા માટે હરિએ આમ કર્યું છે. આ તમને સંભાવ અથવા સહનશીલતા દ્રઢ કરાવવા માટે જ હરિએ મોકલ્યું છે. એટલે કે જીવ તું સિદ્ધ સોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. અર્થાત પ્રારબ્ધને જેમ કરવાનું છે એમ જ થવાનું છે. ધાર્યું તો ધણીનું થશે, તારું ધાર્યું નહીં થાય. સારું જોયું તો સારું કરો. વાવે બાવડીઓ આંગણામાં અને ઈચ્છે આંબો. કેરી જોઈએ મારે. વાવ્યું શું છે? બાવડીઓ. તો પછી કાંટા જ આવે, એમાં કેરી ના આવે. તમારે આ જોઈતું તો એવા સારા કામ કરો કે જે ભવિષ્ય તમારું ઉજળું થાય, ઉજ્જવળ થાય. સર્વત્ર હરિચ્છા બળવાન છે, એ દ્રઢ કરાવવા માટે હરિએ એમ કર્યું છે. એમ આપે નિશંકપણે માનવો. નિશંકપણે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. જે આપણને
ભક્તને જો તકલીફ હોય તો કે છે એ હરિની કૃપા છે. એના ઉપર એક દ્રષ્ટાંત છે. મહાપુરુષોના પ્રેરક જીવન પ્રસંગોમાંથી કે એકવાર છત્રપતિ શિવાજીનો પ્રસંગ છે. સંત તુકારામ એક સંત થઈ ગયા. સંત તુકારામ તરફ છત્રપતિ શિવાજીને ખૂબ ભક્તિ હતી. છત્રપતિ શિવાજીના ગુરુ સંત તુકારામ પ્રત્યે છત્રપતિ શિવાજીને ખૂબ ભક્તિ હતી. એકવાર સાંભળ્યું કે તુકારામ અત્યંત ગરીબાઈમાં જીવન વિતાવે છે. ત્યારે શિવાજીનું ઉદાર દિલ થયું કે લાવ થોડી વસ્તુઓને પૈસા એમને મોકલું. મારા ગુરુ આવી રીતે તકલીફમાં, તો એમને માટે હું શું કરું શું નહીં કરું, એટલે થોડી વસ્તુઓને પૈસા મોકલું. માણસોને તુકારામને ત્યાં મોકલ્યા. તુકારામનું ઘર કેવું? ઝૂંપડી, સુદામાની ઝૂંપડી જેવી અથવા નરસિંહ મહેતાની ઝૂંપડી. નિર્ધનતાની પ્રત્યક્ષ નિશાની, ગરીબાઈનું પ્રગટ સ્વરૂપ. કંઈ રહેવાને ખાવાને કપડાં, ઝૂંપડી અને એવું જ સાધન બધું જોઈને લાગે કે આ એમના ઘરમાં કાંઈ નથી. એક ગરીબના ઘરમાં ચોર રાત્રે પેઠો. ત્યારે પેલા સંત હતા, જાગ્યા ને બોલ્યા કે ભાઈ તું અહીંયા શું શોધે છે? આ ઘરમાં તો દિવસે પણ કંઈ દેખાતું નથી, તો રાત્રે તને શું મળે અહીંયા? આ ઘરમાં કંઈ છે જ નહીં, તો ચોરી શું કરે તું? એમ એવી જ એની સ્થિતિ, નિર્ધનતામાં ની પ્રત્યક્ષ નિશાની આવી ઝૂંપડીમાં રહેતા. અને માણસોને થયું કે આવા ગરીબ માણસને શિવાજી મહારાજે આ વસ્તુ મોકલી એક મહાન પુણ્યનું કાર્ય કર્યું છે. કે આવા માણસો પ્રત્યે દયા કરીને શિવાજીએ મોકલ્યા પૈસાને આ બધી વસ્તુઓ, બહુ મોટું કામ કર્યું, બહુ પુણ્યનું કામ કર્યું છે. એમ જે માણસો તુકારામ પાસે શિવાજીને આવ્યા તેમને એમ થયું. હવે તેમને તુકારામ આગળ જે શિવાજીએ જે મોકલેલી વસ્તુઓ અને ધન પૈસા એમને આગળ મૂક્યા. જેવા એણે જોયા કે જાણે અગ્નિથી દાઝ્યા હોય તેમ એકદમ તુકારામ પાછા હટ્યા. જાણે આ શું? એમને અગ્નિથી જાણે હું દાઝી જઈશ એમ ધન જોઈને એમને આવું એકદમ બીજો વિચાર આવ્યો કે એકદમ પાછા હટે કે નહીં આ શું? ત્યારે પાછા હટતા બોલ્યા હા હા આ શું? ત્યારે પેલા માણસોએ કહ્યું કે શિવાજી મહારાજે આપણા માટે આ ભેટ મોકલી છે. આપની આ ગરીબાઈ જોઈને, હજુ ગરીબાઈ શબ્દ બોલ્યા કે અધૂરા જ વાક્યમાં પેલા બોલી ઉઠ્યા તુકારામ વચ્ચેથી, અરે તમને ખબર નથી કે આ ગરીબાઈ એ ઈશ્વર ભક્તિનું એકમાત્ર સાધન છે. આ ગરીબાઈ છે એટલે જ હું નિરંતર ભગવાનની ભક્તિ કરી શકું છું. નહીં તો જો બહુ પૈસા હોય તો એને સાચવવામાં અને લેણ દેણમાં જ જીવન પૂરું થાય. એટલે બોલ્યા આ ગરીબાઈ એ જ ઈશ્વર ભક્તિનું એકમાત્ર સાધન છે. લક્ષ્મીનો છંદ માણસને માયાબંધનમાં એવો જકડી રાખે છે કે બિચારાને લક્ષ્મીની આળ પંપાળ આડે ઈશ્વરનો વિચાર કરવાનો પણ સમય મળતો નથી. એટલું બધું કામ હોય એને. પૈસા હોય એટલે વિશેષ જેમ હોય તે વધારવાની ઈચ્છા થાય અને ક્યાં મૂકવું, કેવી રીતે સાચવું. તે તો કે લે મેલમાં આ આળ પંપાળમાં ઈશ્વરને આડે એને પરિગ્રહને આડે ભક્તિ કરવાનો એને સમય પણ મળતો નથી. મારે એવી પલોજણમાં પડવું નથી. તમે આ બધું લઈ જ આવ્યા છો, તમે મને આ જાળમાં નાખવા માગો? ના, મારે નહીં જોઈએ. મારે એવી પલોજણમાં પડવું નથી. મારે તો વિઠ્ઠલનું નામ એ સાચો વેપાર અને એ સાચી લક્ષ્મી છે.
મારે તો ભગવાનની ભક્તિ એ જ મારું ધન છે, મારે આ પલોજણ નહીં જોઈએ. એવો પારસ મણી છોડી આ કાચના ટુકડાને ગ્રહણ કરું તો મારા જેવો મૂર્ખ બીજો કોણ? આવો હું ભક્તિ પારસ મણી જેવી અને આ કાચના કટકા જેવા આવા ધનને હું ગ્રહણ કરું તો મારા જેવો બીજો મૂર્ખ કોણ? લક્ષ્મી લઈ માણસો પાછા આવ્યા. શું કરે? લે નહીં તો? અફસોસ કરતા શિવાજીને તે માણસો કહેવા લાગ્યા, મહારાજ, ખોળામાં આવી પડેલી લક્ષ્મીને એમણે આમ જતી કરી, આવી મૂર્ખાઈ શા માટે કરી? એમને તમારા જેવા પ્રસન્ન થઈને આપાય છે છતાં લેતા નથી, આવી મૂર્ખાઈ એણે કેમ કરી? ત્યારે શિવાજી બોલ્યા, આ મૂર્ખાઈ નથી, આ સાધુતાનું રહસ્ય છે. સાધુપણાનું આ રહસ્ય છે. લક્ષ્મીના આગમન સાથે અનેક પ્રકારના પાપોનું પણ આગમન થાય છે. પૈસા જ આવે એમ નહીં, એની સાથે બીજું ઘણું પાપ સાથે આવે છે. એના ત્યાગમાં જ લક્ષ્મીનો સાચો ઉપભોગ છે. એને જે ત્યાગ કર્યો છે એની મહાનતા છે, કેમ કે એની પાસે તો એથી વિશેષ લક્ષ્મી છે. જેમ કે એક જંગલમાં એક મહાત્મા પાસે ગરીબે આવીને કહ્યું કે મહારાજ, મને કંઈ આપો, મને કંઈ ખાવાનું નથી. ત્યારે મહારાજે એમ કહ્યું કે જા, પેલા તળાવના કિનારે ચમકતો પથ્થર પડ્યો છે એ લઈ લે, અને એની પાસે તું જે માગીશ તે તને મળશે. એ ત્યાં જોઈ શોધ કરી મળી આવ્યો. હવે શું હતો? રત્ન ચિંતામણી. એની પાસે એણે જે માગ્યું મળ્યું, પણ એને તરત વિચાર આવ્યો કે આવી કિંમતી ચીજ જે માગે એ એનાથી મળે નહીં, એ આ મહાત્માએ કેમ નહીં લીધી? એટલે મહાત્મા પાસે એથી પણ કંઈ વિશેષ હોવું જોઈએ. ત્યારે તે એને પાછું પૂછે છે કે મહાત્મા, આપે આવી અદ્ભુત વસ્તુ મને આપી, આપે કેમ નહીં લીધી? તો કે અમારા પાસે તો એથી પણ વિશેષ વસ્તુ છે કે જેની આગળ સોનાની ખાણો, હીરાની, માણેકની બધી ફીકી છે. એ એવું શું છે કે મને કહો? તો કે ગોધન, ગજ ધન, રતન ધન, કંચન ખાન સુખાન, જબ આવે સંતોષ ધન, સબ ધન ધૂળ સમાન. અમારે તો સંતોષ રૂપી ધન છે, એટલે અમને તો આવી વસ્તુ ગમતી નથી. આ તો બધી ઉપાધિ છે. અમે તો પરમ આનંદ ભોગવીએ છીએ. અમે એવી લપમાં પડીએ તો અમારું ધ્યાન બધું નાશ પામી જાય. તેમ શિવજી કે છે, શિવાજી કહેવા લાગ્યા છત્રપતિ કે આ મૂર્ખાઈ નથી, સાધુતાનું રહસ્ય છે. લક્ષ્મીના આગમન સાથે અનેક પ્રકારના પાપોનું પણ આગમન થાય છે. એના ત્યાગમાં જ લક્ષ્મીનો સાચો ઉપભોગ છે. અને પછી તે સ્વગત બબડ્યા, આવા સાચા સંતોના પ્રતાપે તો આ પૃથ્વી ટકી રહી છે. આખી પૃથ્વી ટકી છે એવા મહાત્માના પ્રતાપથી છે. બધા જ આપણા જેવા હોય તો બધા અહીંયા પછી અગ્નિને અનાજ વરસાદ વરસે, એ અંતે થવાનું છે. જ્યારે બહુ પાપ વધશે ત્યારે અગ્નિના વરસાદ વરસીને બધો જ સાફ થઈ જશે. છેલ્લે પંચમારાના અંતમાં આ પ્રમાણે સૌભાગ્યને કૃપાલય કહ્યું, એ વ્યવહાર ચિંતાની અકલામણ તો યોગ નથી, સર્વત હરિચ્છા બળવાન છે. એ ભાવ જ દ્રઢ કરાવવા માટે હરિએ આમ કર્યું છે એમ આપણે નિશંકપણે સમજવું, નક્કી એમ જ માનવું. ભગવાને જાણી જોઈને આ તમને દુઃખ મોકલ્યું કે જેથી તમને નિરંતર ભગવાન સાંભળે. માટે જે થાય તે જોવું, જોયા કરો. જે થાય તે યોગ્ય જ માનવામાં, તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં. હે નાથ તુજ શરણે રહી, જે થાય તે જોયા કરો, સમરણ કરો.
હે નાથ તુજ શરણે રહી જે થાય તે જોયા કરું, સમરણ કરું નિષદિન નિરંતર પણ ન ઘબરાયા કરું. સમરણ કરું, સુખમાં કે દુઃખમાં સમરણ કરું, નિષદિન નિરંતર પણ ન ગભરાયા કરું, જે થાય તે જોયા કરું. એટલે કે તમે આવું માટે જે થાય તે જુઓ, અને પછી જો આપને અકળામણ થાય, પછી જો આપણે અકળામણ જન્મ પામે તો જોઈ લઈશું. તમે સંભાવ રાખો, જોયા કરો સંભાવે, અને ધીરજ કેળવો, છતાં પણ પછી એવી અકળામણ થશે તો જોઈ લઈશું. હવે સમાગમ થશે ત્યારે એ વિશે વાતચીત કરીશું. અકળામણ રાખશો નહીં, અકળામણ રાખશો નહીં. એ માર્ગથી અમે તો તર્યા છે, અમે તો એ માર્ગથી તર્યા છે. કૃપાલે પોતાની વાત કરે, અમે માત્ર સંભાવથી તર્યા છે. અને અનેક મહાપુરુષો પૂર્વે પણ મોક્ષે ગયા છે તે સંભાવના બળથી જ. મહાત્માઓની અનંત ક્ષમતા નામના પાઠમાં પ્રજ્ઞાબોધમાં કહ્યું કે જે કંઈ પણ જે મોક્ષે ગયા છે બધા સંભાવથી જ. પૂર્વે બાંધેલા શુભાશુભ કર્મના ઉદય ક્ષમતાએ જેણે ભોગવી લીધો તે નવા બાંધતા નથી, અને તે જ જન્મથી છૂટ્યા છે. જે થાય તે જોયા કરવું. જેમ પ્રભુશ્રી કહે કે પ્રભુ ચકરી ચડે બેભાન થઈ જવાય, છતાં દેહથી જુદા થઈને બેઠા બેઠા જોવાની મજા પડે છે. પોતામાં તાવ હોય, ચક્કર આવે, પડી જવાય, પણ આ દેહથી જુદા થઈને બેઠા બેઠા જોવાની મજા પડે છે. જાણે કંઈ તીજલાના બીજાના ઘરમાં થતું એવું મહાત્માને લાગે છે. સનતકુમારની વાત આવે, ચક્રવર્તી છે, છખના અધિપતિ. આ પોતાના સર્વ પરિગ્રહને ત્યાગ કરીને દીક્ષા લીધી છે. 6 મહિના સુધી કુટુંબ પાછળ ફરે છે કે કોઈ રીતે ઘરે આવશે, પણ કોઈ રીતે બૂझતા નથી, ઘરે આવતા જ નથી. અને એમને 16 મહાભયંકર રોગ ઉત્પન્ન થયા છે, મોટા અસાધ્ય રોગ 16 શરીરમાં. અને કેટલા વર્ષ સુધી રહ્યા? 700 વર્ષ સુધી. 700. આવા શક્તિશાળી પુરુષો જ આ બધું સહન કરી શકે. એટલે એકવાર દેવે વિચાર કરીને પરીક્ષા લેવા માટે આવે છે, અને કે આ તમારો રોગ હું મટાડી દઉં, મારી પાસે એવો ઔષધ છે. તો કે ભાઈ આ રોગ તો હું મટાડી શકું શરીરનો, પણ એનું મૂળ કારણ કર્મ છે. એ કર્મરોગ જો તું મટાડી શકતો હોય તો મટાડ. તો કે એથી તો હું પીડિત છું. પોતે દેવ છે, પરીક્ષા કરવા આવ્યો, પણ એથી તો હું દુઃખી છું. કર્મરોગ તો મટાડવાની મારી પાસે કોઈ શક્તિ નથી, પણ આ શારીરિક રોગ મટાડી દઉં તો કે એ તો હું મટાડી શકું. આમ કરીને કેટલી લબ્ધિઓ પ્રગટી છે. તરત જ થૂંકમાં આંગળી કરીને શરીરમાં ચોપડી કે તરત જ કંચનવર્ણી કાયા બની ગઈ. એટલે આ શક્તિ તો એમનામાં હોવા છતાં પણ જાણી જોઈને એ દુઃખ શા માટે સહન કરે છે કે બધું પૂર્વે બાંધેલું ભોગવીને હવે પૂરું કરવું છે. એટલે સંભાવે 700 વર્ષ સુધી એવા ભયંકર રોગો જેણે સહન કર્યા. હવે આવા મહાત્માની વાતો આપણે સાંભળીએ ત્યારે આપણે શું દુઃખ છે, એના હિસાબમાં શું આપણી પાસે દુઃખ આવી ગયું. એમ સૌભાગભાઈ જેવાને બળ આપવા કૃપાલે અનેક રીતે વાતો કરે છે. પેલું કૃપાલે કહ્યું ને, રામના 13-14 વર્ષના નો એક દિવસ નથી, કે પાંડવોના 13 વર્ષની એક ઘડી નથી, કે ગસુકુમારના દુઃખની એક પળ નથી. આપણે દુઃખ છે શું? આમાં કે શું અકળામણ લાવો છો? અને પછી જો આપણે અકળામણ જન્મ પામે તો જોઈ લઈશું. હવે સમાગમ થશે ત્યારે એ વાત વિશે વાતચીત કરીશું. અકળામણ રાખશો નહીં, અમે તો એ માર્ગથી તર્યા છીએ. અમે તો આવી રીતે અકળામણ નહીં કરી, અને જેવા ઉદય આવ્યા
સમતાએ ભોગવીને અમે તરી ગયા છે, એટલે તમારે પણ તરવું હોય તો આ જ ઉપાય છે. અમે તો કૃપાલએ બતાવ્યું છે કે અમે તો એ માર્ગથી તર્યા છીએ. ચિરંજીવ કેશવલાલ અને લાલચંદ અમારી પાસે આવે છે. ઈશ્વર ઈચ્છાથી ટગમગ ટગમગ જોઈએ છે. ઈશ્વર જ્યાં સુધી પ્રેરે નહીં ત્યાં સુધી અમારે કંઈ કરવું નહીં, અને તે વગર પ્રેરે કરાવવા ઈચ્છે છે. આમ હોવાથી ઘડી ઘડીમાં પરમ આશ્ચર્યરૂપ દશા થયા કરે છે. ચિરંજીવ કેશવલાલ અને લાલચંદ એ પણ કંઈ મુંબઈ આવ્યા છીએ અને અમારી પાસે આવે છે. અમે ટગમગ ટગમગ જોયા કરીએ છીએ. બેસે છે, અમે જોયા કરીએ છીએ. ઈશ્વર જ્યાં સુધી પ્રેરે નહીં ત્યાં સુધી અમારે કંઈ કરવું નહીં. ત્યાં સુધી અંતરથી પ્રેરણા જ ન થાય. નાની પુરુષોની ઉદયાધીન પ્રવૃત્તિ, સામાજીવના આ જેવા પુણ્ય હોય તો જ નાની બોલે, નહીં તો મૌન રહે. અમે ટગમગ જોઈએ છે, ટગમગ ટગમગ જોઈએ છીએ. ઈશ્વર જ્યાં સુધી પ્રેરે નહીં ત્યાં સુધી અમારે કંઈ કરવું નહીં, અને તે વગર પ્રેરીએ કરાવવા ઈચ્છે છે કેશવલાલ અને લાલચંદ. પણ અમને અંદરથી પ્રેરણા થતી નથી, એટલે અમે કંઈ કરતા નથી. આમ હોવાથી ઘડી ઘડીમાં પરમ આશ્ચર્યરૂપ દશા થયા કરે છે. કેશવલાલ અને લાલચંદે અમારી દશાના અંશની પ્રાપ્તિની ઈચ્છા કરવી એ વાત વિશે પ્રેરણા રહે છે કે કેશવલાલ ને લાલચંદે અમારી દશા છે એનો અંશ પણ એમને પ્રાપ્ત થાય એવી અમારી ભાવના રહે છે, પ્રેરણા કરવાની. તથાપી એમ થવા દેવામાં ઈશ્વર ઈચ્છા વિલંબવાળી હશે. એમના ભાગ્ય નથી, હજુ વિલંબ હશે, જેથી તેમને આજીવિકાની ઉપાધિમાં મૂંઝવ્યા છે. એમણે પણ કંઈ આજીવિકાની ઉપાધિ છે, એટલે એમને કે આવી આજીવિકા ઉપાધિમાં મૂંઝવ્યા છે, અને એને લઈને અમને પણ મનમાં રહ્યા કરે છે. પણ નિરુપાયતાનો ઉપાય હાલ તો નથી કરી શકાતો. પણ અમારો કોઈ ઉપાય નથી. એ કેશવલાલ હોય કે લાલચંદ હોય કે તમે જે પ્રમાણે તમારા ઉદય આવ્યા છે તેને સમતાએ ભોગો. અમે એમાં નિરુપાય છીએ, અમે કંઈ કરી શકવા નથી. ધીરજ કેળવો અને સહન કરો. પણ નિરુપાયનો ઉપાય હાલ તો નથી કરી શકાતો. છોટમ જ્ઞાની પુરુષ હતા. પદની રચના બહુ શ્રેષ્ઠ છે. છોટમ જ્ઞાની પુરુષ હતા, એમના પદની રચના કે બહુ શ્રેષ્ઠ છે. સાર રૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ એ શબ્દને પ્રત્યક્ષ દર્શન ઘણું કરીને લેખો છો. પ્રત્યક્ષ દર્શન એટલે શું? તો કે સાકાર રૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ, એટલે સાક્ષાત આત્મા અનુભવ, એને અમે પ્રત્યક્ષ દર્શન કહીએ છીએ. નાની પુરુષો જે સુખ અનુભવે છે તેનો પ્રત્યક્ષ વેદન થવું આપણા હૃદયમાં, તેને અમે પ્રત્યક્ષ દર્શન કહીએ છીએ. સાકાર રૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ એ શબ્દને પ્રત્યક્ષ દર્શન ઘણું કરીને લેખો છો. આપને જ્ઞાનની આગળ જતાં વૃદ્ધિ થશે. આગળ જતાં આપને સૌભાગ્યભાઈને કહે છે જ્ઞાનની વૃદ્ધિ થશે. થઈ કેટલા સુધી થઈ? તો કે કેવળ જ્ઞાન થશે તો કહીશ. ઠેઠ ત્યાં સુધી પહોંચાડી દીધા. એટલે દેહ છૂટતા પહેલાં અંબાલાલભાઈને કે કેવળ જ્ઞાન થશે તો કહીશ. આવા મોટા મુનિઓને દુર્લભ એવી આત્મદશાથી સૌભાગે પરમ હિત કર્યું છે. અને એમનું જેવું સમાધિમણ થયું તેવું કૃપાલદેવે પ્રભુને કહેલું કે મુનિ સૌભાગભાઈ તેવું તમારું મરણ થશે. તો કે સૌભાગભાઈને જે ધ્યાન હતું તે જ છે. એવી સૌભાગભાઈની દશા ક્યાંથી ક્યાં લાવી દીધી. છોટમ જ્ઞાની પુરુષ હતા. પદની રચના બહુ શ્રેષ્ઠ છે. આપને જ્ઞાનની આગળ જતાં વૃદ્ધિ થશે,
लिखी આજ્ઞાંકિત રાયચંદ્ર આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. છોટમ કવિ છોટમની વાણી કરીને નાની ચોપડી સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયથી બહાર પડેલી છે. એમાં ઘણા બધા પદો છે. તે અહીંયા કહ્યું છોટમ જ્ઞાની પુરુષ હતા. કપાલ કે છોટમ જ્ઞાની પુરુષ હતા. પદની રચના બહુ શ્રેષ્ઠ છે. એમાં ઘણા પદો છે. આપણે 15મું પદ વાંચીએ. ચટપટ ચેત હેત કર હરીશ મરણ ભમે છે માથેજી ધામ ધરા ધન સુત ધણિયાણી સેવક નાવે સાથેજી. ચટપટ ચેત જલ્દી જલ્દી ચેતી જા. હેત કર હરીશો ભગવાન સાથે પ્રેમ કર ભક્તિ કર. મરણ ભમે છે માથેજી કાલે મરી ગયો તો જલ્દીથી ચેતી જા અને ભગવાન સાથે પ્રેમ જોડી દે. સંસારનો પ્રેમ છોડી દે અને ભગવાન સાથેનો પ્રેમ જોડી દે. ચટપટ ચેત હેત કર હરીશો મરણ ભમે છે માથેજી ધામ ધરા ધન સુત ધણિયાણી સેવક નાવે સાથેજી. ધામ એટલે ઘર, ધરા એટલે પૃથ્વી, ધન, સુત એટલે પુત્ર, ધણિયાણી એટલે સ્ત્રી, પોતાનો સેવક, નાવે સાથેજી ન આવે સાથે બધું અહીંયા જ પડ્યું રહેશે. માટે ઝટપટ ચેત. ચટપટ ચેત હેત કર હરીશું મરણ ભમે છે માથેજી ધામ ધરા ધન સુત ધણિયાણી સેવક નાવે સાથેજી. બીજી ગાથામાં કે છે હોય લાખ તે રાખ બરાબર. લાખ રૂપિયા હોય તો કે રાખ બરાબર છે. એ પણ પૂતગલ ને આ પૂતગલ. હોય લાખ તે રાખ બરાબર તેમાં કઈ નહીં તારું જી ધન સાચું પણ કર્મ ન સાચો કાજન મારો હારું જી. હોય લાખ તે રાખ બરાબર. લાખ હોય તો શું અંતે તો તારી તો રાખ જ થવાની છે અને આ બધા પૈસા અહીંયા જ પડ્યા રહેવાના. આ હું ડૂબ ગઈ દુનિયા તો મરી ગયા પછી ગમે એટલા હોય તો શું કામનું. હોય લાખ તે રાખ બરાબર તેમાં નહીં કંઈ તારું છે. એમાં તારું કંઈ છે જ નહીં. બધી પૂતગલની બાજી છે. પૂતગલ ખાણો પૂતગલ પીણો પૂતગલ હુંતી કાયા પૂતગલ કો સબ લેણો દેણો પૂતગલ મેં હી જાય સંતો દેખીએ બે પરગટ પૂતગલ જાલ તમાસા. ખાણો પીણો બધું પૂતગલ. જે કંઈ આપણને દેખાય બધું પૂતગલ છે અને એમાંથી તારું કે જે એક અંશ પણ નથી. હોય લાખ તે રાખ બરાબર તેમાં નહીં કંઈ તારું જી ધન સાચવ્યો પણ કર્મ ન સાચો કે કર્મ શુભ ન કર્યા માટે કાં તારો જન્મારો હારું જી. આખો જન્મ તારો હારી જાય છે. માટે ચેત ચટપટ ચેત જલ્દી ચેત. કુડા કર્મ કર્યા કઈ કોટી દુર્મતિ દમડી માટે જી પાપ પોટલા પાસે લઈને જાસો વસમી વાટે જી. કુડા કર્મ કર્યા કઈ કોટી કરોડો કુડા કર્મ કર્યા ખોટા કામો દુર્મતિ દમડી માટે જી. એવી દુર્મતિ થઈ એક દમડી પૈસાના માટે આ જીવે કરોડો પાપ કર્યા. 18 પાપ સ્થાને સેવે છે ત્યારે લક્ષ્મી મોટે ભાગે પેદા થાય. કુડા કર્મ કર્યા કઈ કોટી દુર્મતિ બુદ્ધિ ખોટી ઉપજી દમડી માટે જી પાપ પોટલા પાસે લઈને જાસો વસમી વાટેજી. પાપના પોટલા બાંધી અને ખોટી ગતિમાં જશો.
કુડા કર્મ કર્યા કઈ કોટી, દુર્મતિ દમડી માટે જી, પાપ પોટલા પાસે લઈને જાસો વસમી વાટેજી. મોટપણાનું માન ભરાયું માટે કાંઈ ન સૂજેજી, જમના કિંકર જોશો ત્યારે થરથર કાયા ધ્રુજેજી. મોટપણાનું માન ભરાયું, મોટા થવું છે, જગતમાં બધા મને મોટા કહે એવું માન ભરાઈ ગયું અંદર. મોટપણાનું માન ભરાયું માટે કાંઈ ને સૂજે બીજું. જમના કિંકર જ્યારે તમે થાશો ત્યારે થરથર કાયા ધ્રુજેજી. જમના કિંકર એટલે જ્યારે મરણ આવશે પકડવા, ત્યારે તમને પકડીને જ્યારે જશે ત્યારે થરથર તમારી કાયા ધ્રુજશે. અથવા કુગતિ નરકાદીમાં જશો ત્યારે તમને જે પીડા થશે ત્યારે થરથર ધ્રુજારી છૂટશે. હમણાં ભાન નથી આવતું, પણ હમણાં તો મોટા થવું છે. મોટપણાનો માન ભરાયું માટે કાંઈ ન સૂજેજી, જમના કિંકર જોશો ત્યારે, જમના જ્યારે માણસો આવશે, જમના કિંકર જોશો ત્યારે થરથર કાયા ધ્રુજેજી. માટે શું કર? કર સત્સંગ અંગ હોય નિરમળ, રંગ હૃદયમાં લાગેજી. કહે છોટમ ભગવંત ભજી લે તો ભવનો ભય ભાગેજી. કર સત્સંગ, માટે આ બધા દુઃખોથી છૂટતું હોય તો સત્સંગ કર, તો તને ભાન આવશે કે મારે શું કરવું જોઈએ. કર સત્સંગ અંગ હોય નિર્મળ, તો તારું મન પવિત્ર થશે. રંગ હૃદયમાં લાગેજી, તો તને ભક્તિ કે સત્સંગનો રંગ હૃદયમાં લાગશે. કર સત્સંગ અંગ હોય નિર્મળ, રંગ હૃદયમાં લાગેજી. કહે છોટમાં ભગવંત ભજી લે તો ભવનો ભય ભાગેજી. માટે છોટમ કવિ કહે છે કે ભગવંતને ભજી લે તો આ સંસારના દુઃખનો ભય બધો ભાગી જશે, તને કોઈ દુઃખ ન આવે. માટે કે ઝટ ચેતી લે, મરણ ભમે છે માથેજી. ચટપટ ચેત હેત કર હરીશું, મરણ ભમે છે માથેજી. ધામ ધરા ધન સુત ધણિયાણી, સેવક નાવે સાથેજી. કોઈ સાથે આવવાનું નથી. ભગવાનની ભક્તિ કરીને જે સંસ્કારો પાડ્યા છે એ તારે સાથે આવશે, બીજું કંઈ સાથે ના આવે. આ પ્રમાણે અનેક છોટમની વાણી છે. વૈરાગ ઉપશમને વધારે એવી, એટલે કૃપાલુ કહે છે છોટમ જ્ઞાની પુરુષ હતા. પદની રચના બહુ શ્રેષ્ઠ છે. સાકાર રૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ એ શબ્દને પ્રત્યક્ષ દર્શન ઘણું કરીને લેખો છો. આપને જ્ઞાનની આગળ જતાં વૃદ્ધિ થશે. સૌભાગભાઈને કહી દો, આપને જ્ઞાનની આગળ જતાં વૃદ્ધિ થશે. લીખી આજ્ઞાંકિત રાયચંદ્ર. આ પ્રમાણે આ પત્ર 250માં પૂરો થયો. વિશેષ આપણે